હેલો એવરીવન, વેલકમ ટુ ઓનલી જીપીએસસી નથિંગ એલ્સ. આજે આપણે ભારત ઓસ્ટ્રેલિયા સમિટ અને ભારત ઓસ્ટ્રેલિયાના રિલેશન વિશે ભણીશું. તમને ખબર હશે કે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારત આવવાના હતા, પરંતુ ઓસ્ટ્રેલિયામાં ફાયર લાગી ગઈ હતી. બરાબર, જંગલોમાં આગ લાગી ગઈ હતી, તેથી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારત આવી ના શક્યા. અને એના પછી તમને ખબર હશે કે ફેબ્રુઆરીના એન્ડમાં WHOએ કોરોનાને પેન્ડેમિક જાહેર કર્યું, તેથી ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી ભારત યાત્રા પર ના આવી શક્યા. તેથી જૂનમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી અને ભારતના પ્રધાનમંત્રી વચ્ચે વર્ચ્યુઅલ સમિટ યોજાઈ. વર્ચ્યુઅલ સમિટ એટલે મિત્રો વિડીયો કોન્ફરન્સિંગથી ઘણા બધા એગ્રીમેન્ટ કરવામાં આવ્યા. બરાબર, હવે ભારત અને ઓસ્ટ્રેલિયાનો સંબંધ કેવો છે અને ભારત અને ઓસ્ટ્રેલિયા કેવા દેશ છે એના વિશે આપણે થોડું ડિસ્કસ કરીએ. ભારત અને ઓસ્ટ્રેલિયા બંને દેશો લોકશાહી છે. બરાબર ફ્રેન્ડ્સ, બંને દેશોમાં બ્રિટિશરે શાસન કર્યું હતું, એટલે કે બ્રિટિશરોએ ઓસ્ટ્રેલિયામાં અને ભારતની બંને દેશમાં શાસન કર્યું હતું, એટલે કે બંને કોમનવેલ્થ કન્ટ્રી થયા. બંને દેશો બિન સાંપ્રદાયિક છે, એટલે કે ભારતનો નાગરિક ગમે તે ધર્મ પાળી શકે, એવું ને એવું ઓસ્ટ્રેલિયામાં પણ એનો નાગરિક ગમે તે ધર્મ પાળી શકે. બરાબર, બંને દેશો એમના કલ્ચરમાં ખૂબ માને છે. ભારત પણ પોતાના કલ્ચરમાં ખૂબ માને છે અને ઓસ્ટ્રેલિયા પણ એમના કલ્ચરમાં ખૂબ માને છે. તો આ ભારત અને ઓસ્ટ્રેલિયાના રિલેશનની આ સામ્યતા છે, બંને દેશની આ સામ્યતા છે. અને તમને ખબર છે કે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ બી બહુ જોરદાર થાય છે, કાંટાની ટક્કર હોય છે. હવે ઇતિહાસ શું છે મિત્રો? તમને નવાઈ લાગશે કે 2014 પહેલાં રાજીવ ગાંધીએ જ માત્ર ઓસ્ટ્રેલિયાની યાત્રા કરી હતી. બરાબર છે, એટલે કે 2014 પહેલાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાના સંબંધ ખૂબ ઓછા હતા. ખાલી રાજીવ ગાંધી જ એકવાર ગયા હતા ઓસ્ટ્રેલિયા. અને 2014 પછી મોદી સાહેબ આવ્યા, તો મોદી સાહેબે ઓસ્ટ્રેલિયાની યાત્રા કરી. બરાબર, અને એક વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, કે જે દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ ઉજવીએ છીએ, એટલે કે 26 જાન્યુઆરી, એ જ દિવસે ઓસ્ટ્રેલિયા એનો નેશનલ દિવસ ઉજવે છે. બરાબર, હવે યુદ્ધ અભ્યાસ કયા કયા થાય છે? તો પીચ બ્લેક યુદ્ધ અભ્યાસ જે એરફોર્સ કરે છે એ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થાય છે. અને આમાં બીજા કન્ટ્રી પણ ભાગ લે છે મિત્રો. ઓસ ઇન્ડેક્સ જે હિન્દ મહાસાગરમાં નૌસેના કરે છે. બરાબર, એટલે કે ઇન્ડિયન ઓશનમાં ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા કરે છે નૌસેના અભ્યાસ. અને અગત્યનો મુદ્દો એ છે કે મલબાર યુદ્ધ અભ્યાસમાં ઓસ્ટ્રેલિયા ભાગ નથી લેતો. હવે માલબારમાં કોણ ભાગ લે છે મિત્રો? તો આ નોટ કરી દેજો, માલબારમાં ઇન્ડિયા, જાપાન અને અમેરિકા ભાગ લે છે, પરંતુ ઓસ્ટ્રેલિયા ભાગ નથી લેતો. હવે અગત્યના એગ્રીમેન્ટ કયા કયા થયા? હમણાં તમને આપણે વર્ચ્યુઅલ સમિટ થઈ તો કેટલાક મહત્ત્વના એગ્રીમેન્ટ થયા. એમાંનો ફર્સ્ટ અને ખૂબ અગત્યનો એગ્રીમેન્ટ છે મ્યુચ્યુઅલ લોજિસ્ટિક સપોર્ટ એગ્રીમેન્ટ. એટલે કે મિત્રો, જે ઇન્ડિયન ઓશન, હવે ભારત છે એ ઇન્ડિયન ઓશન પર આવ્યું, હિન્દ મહાસાગર પર, અને ઓસ્ટ્રેલિયા કયા ઓશન પર આવ્યું મિત્રો? પેસિફિક ઓશન પર. એટલે ઇન્ડિયન ઓશન અને પેસિફિક ઓશન એ બંનેમાં સિક્યોરિટી અને પ્રોટેક્શન વધારાશે. બરાબર, અને એ વધારવા માટે એક ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા એક બીજું એગ્રીમેન્ટ કર્યું છે કે એમને મિલિટરી બેઝને શેર કરવાનું એગ્રીમેન્ટ કર્યું છે. હવે મિલિટરી બેઝ એટલે શું? કે જે ઓસ્ટ્રેલિયાનો સૈન્ય સ્થળ હશે અને ભારતના જે સૈન્ય સ્થળ હશે, તો એ બેને ક્યારે પણ ઇન્ડિયા કંઈક ઓપરેશન કરે, જેમ કે ઇન્ડિયા ઓપરેશન વનીલા કરે છે, ઓપરેશન સમુદ્ર સેતુ વચ્ચે થયું, તો એ બધા ઓપરેશન કરે અથવા કંઈ યુદ્ધ થાય તો ભારત અને ઓસ્ટ્રેલિયા એકબીજાના મિલિટરી બેઝનો ઉપયોગ કરી શકશે. એટલે મિત્રો, આ ખૂબ મહત્ત્વનો એગ્રીમેન્ટ છે, યાદ રાખજો ફ્રેન્ડ્સ. અને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સાથે હવે 2+2 ડાયલોગ પણ સાઇન કર્યું છે. હવે 2+2 એટલે શું? કે બંને દેશના ડિફેન્સ મિનિસ્ટર અને બંને દેશના ફોરેન મિનિસ્ટર. આ વસ્તુ મિત્રો યાદ રાખજો કે ભારતે માત્ર 3 દેશ સાથે 2+2 ડાયલોગ સાઇન કર્યું છે. એક છે અમેરિકા, સેકન્ડ છે જાપાન અને થર્ડ છે ઓસ્ટ્રેલિયા. હવે ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને ક્વાડ ગ્રુપમાં આવે છે. હવે ક્વાડ ગ્રુપ શું છે મિત્રો? ક્વાડ ગ્રુપની સ્થાપના 2007માં થઈ હતી. એમાં ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકાનો સમાવેશ થાય છે. આ ક્વાડ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
કે આપણું ચીન છે ને એને કાઉન્ટર કરવાનું. કારણ કે ચીન શું કરે છે, ઇન્ડો પેસિફિક ઓશનમાં અને ઇન્ડો પેસિફિક એરિયામાં એનું પ્રભુત્વ વધારી રહ્યું છે. એટલે આ ક્વાડ ગ્રુપ બનાવવામાં આવ્યું હતું. બરાબર. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને આરસીઈપીનું મેમ્બર હતું. આરસીઈપી એટલે મિત્રો રિજનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. બરાબર. એમાં 10 આસિયાન કન્ટ્રીઝ પ્લસ 6 બીજા કન્ટ્રી, એમાં ઇન્ડિયા હતું, ચીન હતું, ઓસ્ટ્રેલિયા હતું, સાઉથ કોરિયા હતું, જાપાન હતું. બરાબર. એમાં ઇન્ડિયા આરસીઈપીનું મેમ્બર હતું, પરંતુ ઇન્ડિયાએ લાસ્ટમાં સાઇન કરી નહીં. બરાબર. પરંતુ ઓસ્ટ્રેલિયા એવું ચાહે છે કે ઇન્ડિયા એમાં સાઇન કરે અને ઓલ ઓવર આસિયાન પ્લસ આ જે 6 કન્ટ્રી છે એના વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થાય. બરાબર. હવે મિત્રો, ઓસ્ટ્રેલિયા આપણા માટે કેમ જરૂરી છે? ઓસ્ટ્રેલિયા અને ભારતનું ઇમ્પોર્ટન્સ શું કામ છે? કેમ કે ઓસ્ટ્રેલિયાનું ભારત માટે ઇમ્પોર્ટન્સ એ છે કે તમને ખબર હશે કે હમણાં COVID-19 ચાઇનામાંથી સ્પ્રેડ થયું. બરાબર. તો ઓસ્ટ્રેલિયાએ યુનાઇટેડ નેશન્સમાં એક કાગળ મોકલ્યો અને એ એગ્રીમેન્ટમાં એવું હતું કે ચાઇનામાં જે વુહાન લેબ છે એ વુહાન લેબનું તપાસ કરવાનું. બરાબર. અને કઈ રીતે વાયરસ ઉદ્ભવ્યો એની ઇન્વેસ્ટિગેશન કરવાની. તો એ રેઝોલ્યુશન યુનાઇટેડ નેશન્સમાં મૂક્યો હતો અને ઓસ્ટ્રેલિયાએ 60 દેશે એ એગ્રીમેન્ટમાં હા પાડી, પરંતુ ચાઇનાએ વીટો પાવર યુઝ કરીને એ COVID-19નું ઇન્વેસ્ટિગેશન ડિલે કરી દીધું. બરાબર. એટલે ઓસ્ટ્રેલિયા ચાઇના સામે કટ્ટર વિરોધી દાવાઓ ઠોકી રહ્યું છે. એટલે એ ઇન્ડિયા માટે ખૂબ સારું છે. એટલે કે મિત્રો, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા આ જે ક્વાડ ગ્રુપ છે એ ચારે ચાર ચાઇનાને કાઉન્ટર કરવા માટે પગલાં લઈ રહ્યા છે. બરાબર. તો મિત્રો, આ હતું ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયાનું રિલેશન. યાદ રાખજો કે એ બંને કન્ટ્રી ક્વાડ ગ્રુપના મેમ્બર છે. બરાબર. અને આરસીઈપી કેમ ઇન્ડિયાએ જોઈન નથી કર્યું? એના મુખ્ય કારણ એ છે મિત્રો કે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનું ડેરી સેક્ટર ખૂબ જોરદાર છે. બરાબર. અને ચાઇના સૌથી વધારે એક્સપોર્ટ કરે છે. જો ઇન્ડિયા આરસીઈપીમાં જોડાઈએ તો આપણા ખેડૂતો, પછી આ જે પશુપાલન, તો એ બધું છે ને નુકસાન થાય. બરાબર. એટલે એ નુકસાન થઈ જાય ખેડૂતો અને પશુપાલકને, તો ઇન્ડિયાની ઇકોનોમી હજી ડાઉન થાય. એટલે ઇન્ડિયા હાલ પૂરતું આરસીઈપીમાં જોડાયું નથી. બરાબર મિત્રો. તો આ હતું ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા વચ્ચેના સમિટ, એગ્રીમેન્ટ અને ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના હાલના રિલેશન. ઓકે ફ્રેન્ડ્સ, જોતા રહો, શેર કરતા રહો અને નોટ કરતા રહો. થેન્ક યુ.